ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા અંતર્ગત તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સીટના ઉમેદવારોએ જનતા જનાર્દનના આશીર્વાદથી ભવ્ય વિજય સંકલ્પ રેલી યોજી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની તમામ સીટો પર ભવ્યાતિ ભવ્ય વિજય મળશે તેવો પૂર્ણ વિશ્વાસ છે। સૌ ઉમેદવારો વધુમાં વધુ લીડ સાથે ભવ્ય વિજય મેળવે તે માટે ખૂબ ખૂબ શુભકામનાઓ સાંસદ મનસુખ વસાવાએ પાઠવી। રેલીમાં સાંસદ મનસુખ વસાવાને પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવાને ઘોડા ઉપર બેસાડી ઘોડે સવારી પણ કરાવી, જે લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી। નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે। ખાસ કરીને ડેડિયાપાડા તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આજે ડેડિયાપાડા અને ચિગદા અને જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં પોતાના નામાંકન પત્રો દાખલ કર્યા છે। હજારો કાર્યકરોની જંગી મેદની વચ્ચે ભાજપે પોતાની તાકાત બતાવી સમગ્ર પંથકને કેસરિયા રંગે રંગી દીધો હતો। આ દ્રશ્યો છે ડેડિયાપાડાના, જ્યાં ભાજપના ઉમેદવારો એક ભવ્ય રેલી સ્વરૂપે નામાંકન પત્ર ભરવા કૂચ કરી હતી। બેન્ડ વાજાના તાલે નાચતા ગાજતા કાર્યકરોને ભારત માતા કી જયના ગગનભેદી નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું। ઉમેદવારોની વાત કરીએ તો ડેડિયાપાડા 1 થી રીતેશકુમાર વસાવા અને ડેડિયાપાડા 2 થી મુક્તિબેન વસાવા, મોરજડીથી કાશીબેન વસાવા, આંબાવાડીથી અશ્વિનભાઈ વસાવા, ચિગદા બેઠક પરથી અંબાબેન વસાવાએ મેદાનમાં ઝંપલાવ્યો છે। આ શક્તિ પ્રદર્શનમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે જિલ્લા પ્રભારી અર્જુનભાઈ ચૌધરી, પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવા અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવાએ પણ હાજરી આપી હતી। ઉમેદવારોને જીતના આશીર્વાદ પાઠવ્યા હતા। ભાજપના દિગ્ગજ નેતાઓએ દાવો કર્યો છે કે વિકાસના કામોને જોતા જનતા ફરી એકવાર ભાજપ પર વિશ્વાસ મૂકશે અને તમામ બેઠકો પર ભવ્ય વિજય થશે। ચૂંટણી પહેલાના શક્તિ પ્રદર્શનને વિરોધ પક્ષોમાં પણ ફફડાટ ફેલાવ્યો છે। હવે જોવાનું રહેશે કે મતદાનના દિવસે આ જનમેદની મતોમાં કેટલી પરિવર્તિત થાય છે। આ નરેન્દ્રભાઈ મોદીની સરકાર કેન્દ્રમાં ખૂબ સફળતાપૂર્વક ચાલી રહી છે। એ જ રીતે ગુજરાતમાં પણ ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આજે ગુજરાતનો ઝડપથી વિકાસ કરી રહ્યા છે। એમાં આદિવાસી સમાજનો, આદિવાસી વિસ્તારનો પણ ખૂબ સર્વાંગી વિકાસ કરી રહ્યા છે। આદિવાસી સમાજના, આદિવાસી ગામડાને પણ તમામ પ્રકારની સુવિધાથી અમે સજ્જ કરી છે। અમારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને રાજ્ય સરકારની યોજના અમે ઘરે ઘરે પહોંચાડી છે, ગામડે ગામડે પહોંચાડી છે। અને હજુ આવનારા દિવસોમાં જ્યાં ઘટતું હશે ત્યાં અમારા નવા ચૂંટાયેલા તાલુકાના સભ્યો અને જિલ્લાના સભ્યો એ પૂર્તતા કરશે। અમારી પાસે એવા ઉમેદવારો છે કે સંસ્કારી ઉમેદવારો છે, સજ્જન ઉમેદવારો છે। અમારી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, સિદ્ધાંતોને વરેલી પાર્ટી છે, આદર્શને માનવાવાળી પાર્ટી છે, સરકારનો પણ 5-10 વહીવટ માનવાવાળી પાર્ટી છે। તો અમારા ઉમેદવારો પણ એવા જ છે। જ્યારે આમ આદમી પાર્ટીના તમે જુઓ, હું લોકોને અપીલ કરીશું કે આમ આદમી પાર્ટીના કેવા લોકો છે, હપ્તા ઉઘરાવનારા લોકો છે, લોકોને ધમકી આપનારા લોકો છે, લોકોને ડરાવનારા લોકો છે, લોકોને છેતરનારા લોકો છે, લોકોને ગુમરાહ કરનારા લોકો છે, ખોટા હવામાં વાતો કરનારા લોકો છે। તે એમની વાતમાં ન આવતા ભારતીય જનતા પાર્ટી, જેની કેન્દ્રમાં અને રાજ્યમાં સરકાર છે, અને આવનારા દિવસોમાં પણ તાલુકા અને જિલ્લામાં ભાજપની સરકાર બનવાની છે। એવા ભાજપના બધા જ ઉમેદવારો, તાલુકાના ઉમેદવાર, જિલ્લાના ઉમેદવાર ને આપણે ભારતીય જનતા પાર્ટીને ઓળખીને મત આપવાના છે, કમળના નિશાનને ઓળખીને મત આપવાના છે। તો આશા રાખું છું કે આ નર્મદા જિલ્લા પંચાયત ફરી ભાજપને સત્તામાં બેસાડો અને તાલુકા પંચાયત પણ ચિગદાની અને ડેડિયાપાડાની અને સાગબારીની ફરી ભારતીય જનતા પાર્ટીની બને, એના માટે બધાનો સહકાર માંગુ છું, અપીલ કરું છું। ભારત માતા કે જય હિન્દ।